દેશની દીકરી સુનિતા વિલિયમ્સ માત્ર ને માત્ર 8 દિવસ માટે અવકાશમાં ગયા હતા. ટેકનિકલ ઇસ્યુના કારણે 9 મહિના બાદ પરત ફર્યા. એમની કોઈ આ પૃથ્વી પર આવવાની કોઈ અપેક્ષા પણ નહોતી, પણ આ દિવસમાં એમને સાબિત કરી બતાવ્યું કે આપણી સામે આવનારી મુશ્કેલી આપણને રોકવા માટેનું વિઘ્ન નથી, પણ આપણને મજબૂત બનાવવાની એક તક છે. કહેવાય કે સક્સેસ ઇઝ નેવર અચીવ્ડ બાય સાઇઝ ઓફ બ્રેન. સક્સેસ ઇઝ નેવર અચીવ્ડ બાય સાઇઝ ઓફ બ્રેન, ઇટ ઓલવેઝ અચીવ્ડ બાય સાઇઝ ઓફ થોટ. કહેવાય ને કે મન હોય ને તો માળવે જવાય. અબ્રાહમ લિંકન નામ તો સાંભળ્યું હશે. નાની ઉંમરમાં એમની માતાનું અવસાન થયું. સાવકી માની મદદથી પોતાનું ભણતર પૂરું કર્યું. નોકરી કરી, નિષ્ફળ ગયા. ચૂંટણી લડ્યા, એમાં પણ નિષ્ફળ ગયા. અને કહેવાય ને કે ગમે તેવો દ્રઢ નિશ્ચયવાન વ્યક્તિ હોય ને, આટલી બધી વાર નિષ્ફળતા આવે ને તો વ્યક્તિ હારી જાય, હિંમત હારી જાય. પણ અબ્રાહમ લિંકન એ દ્રઢ નિશ્ચય હતા. સફળતાના ઉચ્ચ શિખર પણ એમને પહોંચવું હતું. અને 51 વર્ષની ઉંમરે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. એમનો દ્રઢ સંકલ્પ અને વિશ્વાસ હતો ને, ત્યારે જે સફળતાના ઉચ્ચ શિખર પર એવો બિરાજેલ છે. કહેવાય ને કે મુકુંદર કી દુનિયા તો હર કોઈ સજાતા હૈ, મુકુંદર કી દુનિયા તો હર કોઈ સજાતા હૈ, પર પાતા वो ही है जो कुछ कह के दिखलाता है. કે આપણે પણ આવા સફળ વ્યક્તિત્વ વિશે આપણે સાંભળીએ તો આપણે પણ વિચારતા થઈ જઈએ કે મારે પણ સફળ થવું છે, મારે પણ આગળ વધવું છે, હું સફળ અને સમૃદ્ધ વ્યક્તિ બનવા ઈચ્છું છું. આપણે એક ટાઈમ ટેબલ બનાવે કે હું આ પ્રમાણે ચાલીશ, હું આ જ કરીશ. 5 દિવસ 15 દિવસ પછી આપણને કંટાળો આવે લાગે ને, આપણે બધું છોડી દઈએ કે આ મારાથી નહીં થાય, આ હું નહીં કરી શકું. પણ મિત્રો, જે લોકો સફળ થયા છે ને, એને પૂછજો કે સફળ થવા માટે પોતે કેટલુંય ગુમાવ્યું છે. આપણને તો આપણા બાપ દાદાનો વારસો બેઠો હાથમાં મળ્યો છે. મહેનત વગર મળેલી કોઈ પણ વસ્તુની કિંમત નથી થતી. વિદ્યાર્થી હોય તો એવું વિચારતા હોય કે મારી સારી ટકાવારી છે, કોલેજમાં પણ સારું રિઝલ્ટ છે, એટલે મને તો નોકરી મળી જ જશે. પણ માત્ર ટકાવારી જરૂરી નથી હોતી, પણ જો આપણી અંદર આવડત હશે, આપણી અંદર જો કલા હશે, શોખ હશે, સંસ્કાર હશે, અને વિશેષ તો આપણી અંદર અનુભવ હશે ને, તો જ આપણને નોકરી પર રાખવામાં આવશે.